તો આ તરફ આણંદથી સમાચાર પ્રાપ્ત થયા છે। આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં રાજકીય સમીકરણો બદલાયા છે। અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ ગણાતા આંકલાવમાં હવે ભાજપની સત્તા આવી ગઈ છે, જેમાં અપક્ષના 5 કાઉન્સિલરોએ ભાજપને ટેકો જાહેર કરીને કેસરિયા ધારણ કર્યો છે। આંકલાવ નગરપાલિકામાં વોર્ડ નંબર 4ના મનુભાઈ રાઠોડ, વોર્ડ નંબર 3ના 2 કાઉન્સિલર સિતારબાનુ અને સાથે જ નારસંગ રાજ, વોર્ડ નંબર 1 થી પણ 2 કાઉન્સિલર ગીતાબેન ચાવડા અને સાથે જ પ્રવીણભાઈ સોલંકી આણંદના ભાજપ કાર્યાલયમાં ભાજપમાં જોડાઈ ગયા છે। આંકલાવ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના 24માંથી 10 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા હતા અને 5 અપક્ષ ઉમેદવારોએ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એમને સૌને અમે આવકારીએ છીએ। ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે, વિકાસ કરતી પાર્ટી છે અને વિકાસના સાથ સહકાર સાથે 5 અપક્ષો બિન કન્ડિશને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને આંકલાવ આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસનો ગઢ છે, પરંતુ હવે એ કોંગ્રેસનો ગઢ રહ્યો નથી। આંકલાવ શહેરમાં વિકાસના કામો સાથે ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ વધશે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ જે ત્યાં આગળ નગરપાલિકાની બોડી બનશે એ પણ વિકાસના કામો સાથે આગળ નગરપાલિકાનો ખૂબ સારો વિકાસ કરશે। આજે 5 જે અપક્ષ જોડાયા છે એ મનુભાઈ જશુભાઈ રાઠોડ, વોર્ડ નંબર 4, નારસંગ સરદારસિંહ રાજ, વોર્ડ નંબર 3, સિતારાબાનુ સલીમ સાધીવાન, વોર્ડ નંબર 3, ગીતાબેન સાવંતભાઈ ચાવડા, વોર્ડ નંબર 1 અને પ્રવીણભાઈ કાંતિભાઈ સોલંકી, વોર્ડ નંબર 1। આ 5 અપક્ષ ઉમેદવાર 5 અપક્ષના જે જીતેલા ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરીને આજે મારી સાથે અમારા જિલ્લાના સાંસદ ભાઈ શ્રી મિતેશભાઈ, ગુલાબસિંહભાઈ, હેમંતભાઈ, શેતલભાઈ, જે કે અમારી ટીમ હતી અને સ્થાનિક સંગઠનના સૌ મિત્રો આંકલાવ શહેરના આ સૌની હાજરીમાં આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ અને બિનશરતી ટેકો એમણે અમને જાહેર કર્યો છે। એ વાતનો આનંદ છે। એમને હું આણંદ જિલ્લા પરિવાર વતી અને પ્રદેશ વતી એમને આવકારું છું અને વિકાસની આ યાત્રા અમે બધા જ સાથે રહી અને આગળ વધારીશું એવી અભ્યર્થના રાખું છું।